છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજ ખાતે છોટાઉદેપુર ગુજરાત વિધાનસભાના લોકપ્રિય શ્રેષ્ઠ ધારાસભ્ય રાજ્યના પૂર્વ વનમંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો। જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા, ગણપતભાઈ બેચરભાઈ, ગણપતસિંહ કોદારસિંહ રાઠવા દ્વારા લખેલ તમારું સફળ થવું છે, જીવન સૌરભ, મારી જીવન યાત્રા, પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ, અમે નિશાળના છૈયા જેવા 6 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। સાયન્સ કોલેજ ખાતે મારા પિતાશ્રીનો એટલે કે મોહનસિંહ છોટુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્યનો 82મો જન્મદિન આજે અહીંયા ઉજવવામાં આવ્યો અને સાથે સાથે 3 જેટલા લેખકોના 6 ઉપરાંતના પુસ્તકોનું આજે વિમોચન પણ કરવામાં આવ્યું। તેમાં ડૉક્ટર દીપકભાઈ કાશીપુરિયા મહાગુજરાત સાહિત્ય પરિષદના જેઓ અધ્યસ્થાપક છે, 100 ઉપરાંતના એમના પુસ્તકો જેમને લખ્યા છે તેમનું એક પુસ્તક તમારે સફળ થવું છે। સાથે સાથે ગણપતભાઈ નાઈ કે જેમના 2 પુસ્તક જીવન સૌરભ અને મારી જીવન યાત્રા, અને બીજું ખૂબ ગૌરવ એવું કહી શકાય એવા આદિવાસી રાઠવા સમાજના લેખક, પોતે શિક્ષક છે એવા નરવતસિંહ રાઠવાના 3 પુસ્તકો પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ અને અમે નિશાળના છૈયા, આવા પુસ્તકોનું આજે અહીંયા વિમોચન પણ કરવામાં આવ્યું। આ તકે રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, આદરણીય ગુરુ મહારાજશ્રીઓ, સગા સંબંધીઓ, ટેકેદારો, શુભેચ્છકો અને એમના જૂના મારા ફાધરના મિત્રો, એમના પરિવારના સદસ્યોએ પણ હાજરી આપી। એમને જે સંસ્થાઓ સ્થાપેલી એવી કોલેજો, હાઈસ્કૂલો, એના સૌ આચાર્યશ્રી સહિતના સ્ટાફ મિત્રોએ પણ આજે એમને શુભેચ્છા પાઠવવા અહીં હાજરી આપી અને આપ સૌ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રો, યુવાન પત્રકાર મિત્રોએ પણ આજના વિઝ્યુઅલ લેવા માટે અને અમને શુભેચ્છા પાઠવવા માટે આપ સૌએ પણ હાજરી આપી છે। તો સૌ મીડિયાના આપ પત્રકાર મિત્રોનો પણ હું દિલથી ખૂબ આભાર માનું છું કે જે અમારા કાર્યક્રમમાં સહભાગી થવા આપ અહીંયા હાજર રહ્યા। અને સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઇન હોય અને વિદેશથી પણ એમના જૂના મિત્રો, એમના પરિવારોએ ફોનના માધ્યમથી પણ એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। એવા સૌ લોકોને હું આજે એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે મારા પિતાજીના જન્મદિવસ નિમિત્તે એમને અનેક માધ્યમથી એમને શુભેચ્છા પાઠવી છે। આપ સૌનો ખૂબ આભાર। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।